તો પાકિસ્તાનના આતંકવાદીઓ સામેના ઓપરેશન સિંદૂરમાં વીરતાથી ફરજ બજાવનાર સૈનિકો પર આખો દેશ ગર્વ કરી રહ્યો છે। ત્યારે ઊંઝાનું ડાબી ગામ પણ ચર્ચામાં છે। તેનું કારણ એ છે કે ગામના 18 જેટલા જવાનો સેનામાં ફરજ બજાવે છે અને દેશની સરહદોનું રક્ષણ કરી રહ્યા છે। આમાંથી કેટલાક જવાનો આતંકીઓ સામેના ઓપરેશન સિંદૂરમાં સામેલ પણ રહ્યા છે। પાકિસ્તાની સેના અને તેના પાલતુ આતંકીઓને જડબાતોડ જવાબ આપવામાં ડાબી ગામના જવાનોની પણ ભૂમિકા ખાસ છે। જવાનોના શૌર્ય પર ફક્ત ગુજરાત જ નહીં પણ આખો દેશ ગર્વ કરી રહ્યો છે। ત્યારે ડાબી ગામના લોકો માટે તો હાલ તહેવાર જેવો માહોલ છે। વીર જવાનો અને તેમના પરિવારજનોનું ગામમાં સન્માન કરવામાં આવી રહ્યું છે। ગામના આગેવાનોએ જાંબાઝોના કિસ્સા યાદ કરી આગામી પેઢીમાં જોશ પૂરવાનું પણ કામ કર્યું છે। ડાબી ગામના યુવાનોએ સેનામાં સેવા આપીને રાજ્યનું નામ રોશન કર્યું છે। વર્તમાન 18 યુવાનો ઉપરાંત ગામમાં 22 જેટલા નિવૃત્ત સૈનિકો પણ છે જેઓ સેનામાં સેવા આપી ચૂક્યા છે। એટલે કે ડાબી ગામના 40 પરિવારોના ફાળે દેશ સેવાનું સૌભાગ્ય આવ્યું છે। ગામનો પ્રત્યેક યુવાન સેનામાં જોડાઈને દેશ સેવા કરવા માટે આતુર છે। આ માટે ગામના વડીલો યુવાનોની મદદ પણ કરી રહ્યા છે। ગામના એક વ્યક્તિ જે પોતે આર્મીમાં ન જોડાઈ શક્યા, તેઓએ યુવકોને આર્મીમાં જોડાવા માટે તાલીમ પણ આપી છે। એવામાં ડાબી ગામના જવાનો યુવા પેઢી માટે પ્રેરણારૂપ બન્યા છે। બહેનો માહોલ હતો, પરંતુ અમારા માટે ગૌરવની વાત કહેવાય કે અમારા ઘરના 3 જણા હાલ સેવા બજાવી રહ્યા દેશ માટે। માં થઈને તમે બંને છોકરાઓને બોર્ડર પર મોકલ્યા, શું કે મોકલ્યા? ચિંતાય થતી, 3 દિવસ સુધી અમે સૂતા પણ નતા, સમાચાર જ જોતા કે હવે અમારા અમિતસિંહ જે મોટો છે તે તો બાંદીપુરા સેક્ટરમાં લાઈવ ઓપરેશનમાં જ હતો। ચિંતા હતી, પણ અમારા માટે ગૌરવની વાત કહેવાય કે દેશ માટે એ લડી રહ્યો છે। અને જે ઓપરેશન સિંદૂર હાલ જે યુદ્ધની પરિસ્થિતિ હતી એમાં અમારા ગામમાંથી 18 યુવાનો ઓપરેશન સિંધુના સાક્ષી બન્યા અને એ વખત મતલબ ભયનો માહોલ તો હતો, પણ ચિંતા થતી હતી। પણ હવે દેશના ગૌરવ માટે અમે મોકલ્યા છે અમારા છોકરાઓને, એટલે હવે એ તો અમે સ્વીકાર્યું કે ભલે કોઈ વાંધો નહીં, જે થાય, પણ હવે એ એમની સેવા કરશે જ। ઓપરેશન સિંદૂરમાં જે સૈનિકો, જે જવાનો સરહદ પર લડી રહ્યા હતા, તે જે સૈનિકો જે છે તે મહેસાણાનું એક ડાબી ગામ છે, ત્યાં એક જ ગામના 18 જે યુવકો જે છે તે સેનામાં જોડાયા છે અને દેશની રક્ષા કરી રહ્યા છે। ત્યારે આજે જે એમના પેરેન્ટ્સ છે તેમની સાથે આપણે વાત કરીશું કે તમારા જે છોકરાઓ છે કેટલા છે અને કેવી રીતે ગયા છે સરહદ પર? મારા 2 પુત્રો અને 1 પુત્રવધુ, અમારા ઘરના 3 જણા હાલ ઓપરેશન સિંધુમાં સામેલ હતા। અમારા મોટો અમિતસિંહ છે તે જમ્મુ કાશ્મીર બાંદીપુરા સેક્ટરમાં લાઈવ હતો જ, સુમિતસિંહ વેસ્ટ બંગાળ, આરતીબેન ત્રિપુરા। અમારા ઘરના ચોક્કસ, પરંતુ એક માનું દિલ છે એટલું કોમળ હોય છે કે જ્યારે સરહદ પર સિંદૂર ઓપરેશન ચાલી રહ્યું છે અને તમારો દીકરો ત્યાં લડી રહ્યો છે, ત્યારે તમને કેવી ફિલિંગ્સ આવી હતી? તમને એક ચિંતાનો માહોલ કે? ચિંતા થતી, અમે 3 દિવસ ઊંઘ્યા પણ નથી। યુદ્ધ વિરામ પછી જ ઊંઘ્યા। અમે 3 દિવસ સમાચાર જ જોતા, આખી રાત જાગી જ રહેતા અને ભગવાન પ્રાર્થના કરતા કે અમારો બાળકોનું રક્ષણ કરો। ત્યારે તેમનો દીકરો સરહદ પર લડી રહ્યો છે, ત્યારે તેમનું આની ઊંઘ જે ઉડી ગઈ હતી અને તેઓ સતત 3 દિવસ સુધી જાગ્યા છે અને ભગવાનને પ્રાર્થના કરી છે કે તેમનો દીકરો સહી સલામત રહે। પરંતુ આ ગામ છે, તે ગામમાં જે યુવકો જે છે તેમની અંદર એક જુસ્સો છે કે આર્મીમાં જવા માટેનો અને દેશભક્તિ જે કહી શકાય, દેશ માટે કંઈક કરવાની જે ભાવના છે તેને લઈને અત્યારે ગામમાં પણ લોકો, જે બીજા યુવકો જે છે તે પણ ટ્રેનિંગ લઈ રહ્યા છે અને એમના બંને દીકરા જ્યારે સરહદ પર હતા ત્યારે ગામના 18 દીકરા જે છે તે સૈનિકમાં જોડાયા છે અને હજુ પણ લોકો જે બીજા દીકરાઓ જે છે તે અત્યારે તૈયાર થઈ રહ્યા છે। પાયલ યાદવ, સંદેશ ન્યૂઝ, મહેસાણા। ભારત પાકિસ્તાન વચ્ચે જે યુદ્ધ ચાલી રહ્યું હતું અને તેને લઈને ઓપરેશન સિંદૂર જે ભારત દ્વારા કરવામાં આવ્યું હતું, સમગ્ર દેશમાં જ્યારે ઓપરેશન સિંદૂરની વાત કરવામાં આવે તો સૌથી મહત્વનો મુદ્દો છે કે ઓપરેશન સિંદૂરમાં ડાબી ગામના મહેસાણાના 18 જે સૈનિકો જે છે તે જોડાયા હતા। ત્યારે અહીંયા જે ટ્રેનિંગ આપવામાં આવે છે, જે બાળકો જે છે તેમને જે ઉત્સાહ હોય છે ટ્રેનિંગ કરવાનો અને આર્મી જવાનો, તેવા જવાનોને જે ટ્રેનિંગ આપી રહ્યા છે તેમની સાથે વાત કરીશું। તમારા ગામમાંથી 18 જે સૈનિકો બન્યા છે અત્યારે એના સરહદ પર અત્યારે ટક્કર આપી રહ્યા છે, શું કહેશો? હા, એ મેમ ઘણું પ્રાઉડ ફીલ થાય છે કે અત્યારે હાલ ખેલ સાહેબમાં જોબ કરું છું અને સાંજે ટ્રેનિંગ આપું છું, ફ્રી સેવા, જે 2013થી લઈને કન્ટિન્યુ અત્યાર સુધી ફ્રી તાલીમ આપું છું।
જે સૈનિકો જે છે અહીંથી તૈયાર થયા છે અને તેઓ અત્યારે સરહદ પર લડી રહ્યા છે. ઓપરેશન સિંદૂરમાં તેમનું મહત્વની ભૂમિકા છે. તેમના પેરેન્ટ્સ છે. જ્યારે ઓપરેશન સિંદૂર ચાલી રહ્યું હતું ત્યારે ગામનો માહોલ કેવો હતો? ગામમાં થોડોક માહોલ ચિંતાનો હતો, કારણ કે બધા ફોર્सेसમાં અલગ અલગ ત્યાં હાજર હતા અને ક્યારે શું થાય એ કંઈ નક્કી ના કહેવાય, એટલે થોડીક ચિંતાનો વિષય હતો. બસ અત્યારે કેટલા એવા સ્ટુડન્ટો છે જે તૈયાર થઈ રહ્યા છે તમારા હાથની? અત્યારે લગભગ 15 જણા છે જે અત્યારે તાલીમ લઈ રહ્યા છે. ડાભી ગામના 18 યુવકો જે છે તે સૈન્યમાં જોડાયા છે અને તેઓ પણ દેશ કાંઠે રક્ષા કરી રહ્યા છે. અત્યારે હાલમાં એમના પેરેન્ટ્સ આપણી સાથે છે, તેમની સાથે આપણે વાત કરીશું કે એમના દીકરાઓ, તમારા 2 દીકરા છે અને બંને દીકરાઓને તમે સરહદ પર મોકલ્યા છે, આવું મન કેવી રીતે માન્યું તમારે? બેનશ્રી અમારા ગામમાંથી નિવૃત્ત જવાનો પણ હતા આર્મીના, અને અમને મારા લોહીમાં પણ પહેલેથી હું જ્યારે નાનો હતો ત્યારથી પણ હું દેશ સેવામાં બહુ માનતો હતો. મારે પોતાને પણ સૈનિક બનવું હતું, પણ હું ન બની શક્યો. હું શિક્ષક બન્યો અને એ મારી ઈચ્છા મારા 2 દીકરાઓએ પૂરી કરીને 2 સૈન્યમાં જોડાણા, કારણ કે અમને દેશ ઉપર અને દેશની સેવા કરવાનું બહુ ગૌરવ હતું. ગામના 18 દીકરા છે તે અત્યારે આર્મીમાં છે અને હજુ પણ ટ્રેનિંગ લઈ રહ્યા છે કેટલાક લોકો. હું તો એટલી વિનંતી કરું છું કે ગામમાંથી જેટલા બને એટલા યુવાનો વધારે સૈન્યમાં જોડાય અને દેશ અને ગામનું રોશન કરે અને દેશ સેવામાં જોડાય એવી મારી પોતાની ઈચ્છા છે. ભલે મારા 2 દીકરાઓ ગયા છે તો બીજા પણ જોડાય એવી મારી ઈચ્છા છે. સરહદ ઉપર જ્યારે લડાઈ ચાલુ થઈ, ઓપરેશન સિંદૂર ચાલુ થયું, ત્યારે તે માતા શું વિચારી રહ્યા હતા? કારણ કે તેમના બંને દીકરાઓને તેમને કઠોર હૃદય કરીને ત્યાં મોકલ્યા હતા. શું કહેશો? મારી વાત તો એ જ કે આપણા મુખ્ય વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબે કીધું કે અમે ગમે ત્યારે હુમલો કરીશું, એટલે અમે ત્યારથી ઊંઘવાનું જ બંધ કર્યું હતું. અને રાત્રે પણ હું સમાચાર જોતી કે શું થાય તો ઓપરેશન સિંદૂર રાત્રે 12 વાગ્યા પછી ચાલુ કર્યું તો મારા સમાચાર આખી રાત જોયા. મારો હૃદયના ધબકારા વધી ગયા. મેં તો ટેન્શનમાં હતી. 3 દિવસ અમે ઊંઘ્યા પણ નહોતા અને અમને બહુ ચિંતા થતી. ને અમારો મોટો દીકરો જે અમિતસિંહ છે ને તો લાઈવ લડાઈમાં જ હતો બોર્ડર ઉપર કાશ્મીરમાં, એટલે એની મને બહુ ચિંતા હતી. અત્યારે હાલમાં માહોલ જે છે જોવા મળી રહ્યો છે ગામમાં. લોકો જે છે ઓપરેશન સિંદૂર પછી જેમની આ 2 જે એમના પુત્રો છે તેમને સરહદ પર મોકલ્યા હતા, તે માતા જે છે તે આખી રાત ઊંઘી નથી. 3 દિવસ સતત તેણે ભગવાનને પ્રાર્થના કરી છે કે તેમના દીકરા જે સહી સલામત રહે અને દેશની રક્ષા કરી રહ્યા છે, તો દેશની પણ માતાજી રક્ષા કરે. પાયલ યાદવ, સંદેશ ન્યૂઝ, ડાભી.